તો સજી રહ્યો છે. તો બાળકો બાળકો સजना के ગજબ નું ભણ્યા હતા ને ભાઈ, એટલી મેં તમને સમજાવ્યું હતું તો છેલ્લે ઓલા 1900 ને 2200 વાળો ક્વેશ્ચન કર્યો હતો, બે મશીન્સ નો, બરાબર ને? તો મિસ્ટર એક્સ can invest. Mr. X can invest in two investment options. In two investment options. That security one, that DVT, that security one will give rupees 1200 per annum. Rupees 1200 per annum for 5 years. 5. On initial investment of rupees 4000. While security 2 will give rupees 1500 for 7 years. On initial investment of rupees 9000. Initial investment of rupees 9000. If Mr. X Mr. X require rate of return. Mr. X require rate of return is 7% per annum. Is 7% per annum compounded annually. Decide which option is preferable to Mr. X. તો ગઈકાલનો લાસ્ટ ક્વેશ્ચન નો સેમ ક્વેશ્ચન, ત્યાં મશીન હતું, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ 1 માં તમે જો ઇન્વેસ્ટ કરશો તો અત્યારે 4000 દેવાના છે, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો 4000 અને 1200 રૂપિયાનું એન્યુટી મળે 5 વર્ષ સુધી. 7% ના રેટ થી એની પ્રેઝન્ટ વેલ્યુ કરી નાખો, એનપીવી ગોતી લ્યો સિક્યુરિટી 1 ની. આ જ રીતે સિક્યુરિટી 2 ની પ્રેઝન્ટ વેલ્યુ આપણે એનપીવી ગોતવાની થાય. જો અત્યારે 9000 ઇન્વેસ્ટ કરીએ તો આઉટફ્લો 9000 નો 1500 રૂપિયા 7 વર્ષ માટે. જ્યાં એનપીવી વધારે ઈ ઓપ્શન ને શું કરશું? ચૂઝ કરીશું. આવશે ને ભાઈ?
તો ભાઈ સિક્યુરિટી 1 માં 920 રૂપિયાની એનપીવી આવશે, જ્યારે સિક્યુરિટી 2 માં 916 રૂપિયાની નેગેટિવ આવશે. એટલે સિક્યુરિટી 1 ઇઝ પ્રિફરેબલ ઓપ્શન જે છે એ થશે. બરાબર છે ને ઘરે બેઠેલા પાસે? યસ સર. હા ભાઈ ગયા હોય હાલ નથી રવિવાર નો દિવસ એટલે રજા એન્યુટી રેગ્યુલર ની પ્રેઝન્ટ વેલ્યુ કરતા આવડે છે? 1200 રૂપિયા 5 વર્ષ સુધી મળવાના એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ. તો મારે 1200 રૂપિયાની પ્રેઝન્ટ વેલ્યુ કરવાની. તો 5મા વર્ષના પીવીએફ પેલા ગોતવું પડે 7% ના રેટ. એટલે 7મા વર્ષ 7% નું 5મા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ઈ જોજો ગોતજો કેટલું આવે. અને 1 માંથી લેસ કરવાનું, ડિવાઇડ કરવાનું 0.07. આને ગુણ્યા 1200 કરવાના એટલે પ્રેઝન્ટ વેલ્યુ મળે મને 1200 રૂપિયા. એની સામે 4000 અત્યારે ઇન્વેસ્ટ કરવાના છે. પ્રેઝન્ટ વેલ્યુ કેશ આઉટફ્લો કેટલો છે? 4000. તો એનપીવી 920 રૂપિયા ફર્સ્ટ. આટલું જ. હવે આવું જ ઓપ્શન બી માટે અહીંયા 7 વર્ષ સુધી કેટલા મળે છે? કેટલા મળે? 7 વર્ષ સુધી 1500 મળે છે ને. તો 7 વર્ષનું પીવીએફ ગોતવાનું છે. એને ગુણ્યા 1500 કરવાનું. એની સામે 9000 નું ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું છે?
નેગેટિવ NPV માઇનસ માં NPV. તો જેનો આન્સર વધારે હોય એ ઓપ્શન ચૂઝ કરવા. અને કાલનો રેકોર્ડેડ લેક્ચર કોઈ પાસે ગોતી લેવાનો. હું તો રોજ કરું છું. પછી લેટર પોર્શનમાં તો બધા લેક્ચર મૂકી છે રેકોર્ડ. તો બાળકો આવી જાય છે 920 અને -916. તો હવે નેક્સ્ટ પોઈન્ટ જે તમને આપવામાં આવેલો છે અને એ છે વેલ્યુએશન ઓફ બોન્ડ્સ. સૌથી પહેલા તો બોન્ડ્સ શું કહેવાય એ ખબર હોવી જોઈએ તમને. તો થિયરીના અંદર તો ગવર્નમેન્ટ જો હોય એ લોકોને જો પૈસાની જરૂર પડે માર્કેટમાંથી પૈસા ઉપાડવા પડે, તો જેટલા પણ PSU જે છે પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે એ લોકો ઉછીના પૈસા લેવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યુ કરશે એને બોન્ડ છે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ જેટલી પણ પ્રાઇવેટ એન્ટિટીઝ હોય એ લોકો માર્કેટમાંથી પૈસા ઉપાડશે ઉછીના પૈસા, તો એ લોકો જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યુ કરશે એને આપણે ડિબેન્ચર્સ કહીએ. તમે બોન્ડ કયો કે ડિબેન્ચર્સ કયો, બે વસ્તુ ઓલમોસ્ટ શું છે સેમ. કારણ કે બેના અંદર જે પણ ઇશ્યુઅર હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યુ કરી અને માર્કેટમાંથી ઉછીના પૈસા લે. જનરલી બોન્ડની ફેસ વેલ્યુ 1000, 1000 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો બોન્ડ છે હોય અને માર્કેટના અંદર ટ્રેડ પણ થતા હોય અને નંબર ઓફ ટાઈપ્સ ઓફ અલગ અલગ વેરિયસ બોન્ડ્સ જે છે એ હોય છે. જે ઓબ્વિયસલી એના હોલ્ડર ઓપ્શન આપે છે કે ભાઈ તમે મંથલી બેસિસ ઉપર, ક્વાર્ટરલી બેસિસ ઉપર, સેમી એન્યુઅલી ઇન્ટરેસ્ટ જે છે એ કમાઈ શકો છો ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ ઓફ બોન્ડ. એટલે જો મેં બોન્ડ ઇશ્યુ કર્યા હોય 7% ના રેટ અને હું ઇન્ટરેસ્ટ નો ઓપ્શન આપી રહ્યો છું કે ભાઈ હું એવરી યર આપીશ એન્યુઅલ, તો જે બોન્ડ મારી પાસેથી ખરીદી રહ્યા છે જે એના હોલ્ડર બનશે બરાબર, અને ટર્મ જે છે 5 વર્ષની છે, તો એ હોલ્ડરને 1000 રૂપિયાની જો ફેસ વેલ્યુ વાળા બોન્ડને મેં ઇશ્યુ કર્યો હોય અને 7% નો મેં રેટ રાખ્યો હોય તો એવરી યર હું 70 રૂપીસ નું શું કરીશ ઇન્ટરેસ્ટ ચૂકવીશ નેક્સ્ટ 5 years બરાબર. એ હોલ્ડરને ફિક્સ ઇન્કમ થશે. આ 7% જે છે એ ફાઇનાન્શિયલ ટર્મિનોલોજીમાં કૂપન રેટ કહેવાય. જે ઓન ધ ફેસ ઓફ બોન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ લખેલો છે, જે રીતે તમે FD માં ઇન્વેસ્ટ કરો તો જે રેટથી ઇન્ટરેસ્ટ તમને મળે છે એ તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એ રીતે બોન્ડમાં કે ડિબેન્ચરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જે રેટથી તમને ઇન્ટરેસ્ટ મળશે એ કૂપન રેટ છે. અને કૂપન હંમેશા ફેસ વેલ્યુ ઉપર અપ્લાય થાય. માર્કેટમાં બોન્ડનો ભાવ જે ચાલતો હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી બરાબર. અને મેં કીધું એ રીતે કે ઇશ્યુઅર પાસેથી બોન્ડ પરચેસ કરવા જરૂરી નથી. શેર્સની જેમ બોન્ડ્સ પણ શું થતા હોય છે માર્કેટમાં લિસ્ટ થતા હોય છે અને તમે માર્કેટમાંથી પણ બોન્ડ શું કરી શકો છો પરચેસ જે છે એ કરી શકો. દરેક બોન્ડની એક ફિક્સ ટર્મ હશે. એવા પણ બોન્ડ હોય છે કે જ્યાં ઇનડેફિનેટ ટર્મ માટે એ ઇશ્યુ થતા હોય છે. આને પરપેચ્યુઅલ બોન્ડ્સ કહેવાય. પરપેચ્યુઅલ બોન્ડ હમણાં આપણે પરપેચ્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ ગોતવાની શીખીશું તો ત્યાં તમે એની સાથે કન્સેપ્ટને લગાડીશું. પણ બાકીની તો જનરલી જે બોન્ડ ઇશ્યુ કરે છે એ ઇશ્યુઅર કંપની અમુક ડેફિનેટ ટર્મ માટે એ બોન્ડ જે છે ઇશ્યુ કરેલા છે. 5 years, 10 years, 15 years. એના હોલ્ડરને ઓપ્શન છે કે જો છેલ્લે સુધી યા રહે તો એને ત્યાં સુધી ફિક્સ ઇન્ટરેસ્ટ જે છે એ મળશે જ, સિવાય કે ઓલો ઇશ્યુઅર કંપની ડિફોલ્ટ કરે અને બેંકરપ્ટ થઈ જાય બરાબર, અને પૈસા દેવાનું બંધ કરે. એટ ધ એન્ડ ઓફ ધ ટર્મ બોન્ડના રૂપિયા જે છે એ રીડીમ કરવા, કારણ કે ઉછીના પૈસા લીધા. આ રૂપિયા જે છે પાર વેલ્યુ થી રીડીમ થાય. પાર વેલ્યુ એટલે જે ફેસ વેલ્યુ જે હતી એનાથી બરાબર. ફેસ વેલ્યુ કરતા ઓછા રૂપિયાની થાય એટલે ડિસ્કાઉન્ટ થી થાય, જે બહુ રેરેસ કેસમાં થાય, ઓર એ પ્રીમિયમ થી આપવા. એટલે
એટલે માનો કે જ્યારે મેં બોન્ડ ઇશ્યુ કર્યા છે ત્યારે જ મેં એ ટર્મ લખીને આપેલી છે કે ભાઈ બોન્ડ ની લાઈફ 5 વર્ષની છે, 10% નો કૂપન છે અને 5 વર્ષ પછી આ બોન્ડ જે છે એ અમે પાછા ખરીદી લઈશું 5% ના પ્રીમિયમ. તો જે બોન્ડ મારી પાસેથી પરચેસ કરે છે એને એવરી યર 100 રૂપિયાનું શું મળશે? ઇન્ટરેસ્ટ મળશે, કારણ કે 10% નો કૂપન છે એટલે. અને 5મા વર્ષના એન્ડમાં જે મેં અત્યારે 1000 રૂપિયા આપ્યા છે કંપની, એ 1000 તો પાછા આવશે પણ ભેગા 5% નું પ્રીમિયમ આવશે એટલે 1050 રૂપિયા થશે. બધાને સમજાણું ભાઈ આવશે બાકી? હવે મારે શું કરવાનું થાય તો કે ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે વાત કરીએ તો મારે આ બોન્ડ ની ઇન્ટ્રિન્સિક વેલ્યુ હોય, જે કઈ રીતે મળે. બેસિકલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે તો કે ઓબ્વિયસલી આજે જે રીતે મેં હમણાં જોયું કે ડેટ સિક્યુરિટી 1 માં હું અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરું? 4000. એની સામે મને શું મળવાનું? નેક્સ્ટ 5 વર્ષ સુધી 1200 રૂપિયા મળશે. અને એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી આપેલો તો 7%. તો મેં શું કર્યું બેસિકલી તો કે 1200 રૂપિયાને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરીને તો એ ડેટ સિક્યુરિટી 1 ની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી આવી? 4920. આ 4920 છે ને આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ કે ભાઈ બોન્ડ જે છે એ આજની ટર્મમાં જો આપણે કન્વર્ટ કરીએ કે ઈ સિક્યુરિટીને કન્વર્ટ કરીએ તો એની આજની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? જો એમાંથી ફ્યુચરમાં આ ટાઈપના કેશ ફ્લો જનરેટ થવાના હોય તો, અને તમારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલું હોય? 7%. તો એની આજની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? 4920 થાય. હવે માર્કેટમાં જો સિક્યુરિટી 5000 માં મળતી અત્યારે ખરીદવા જાવ તો તમારી લેવી જોઈએ નહીં? શું કામ ન લેવી જોઈએ? કારણ કે એની વેલ્યુ જ કેટલી છે? 4920 છે અને માર્કેટમાં 5000 રૂપિયામાં ટ્રેડ થયું તો એવું પરચેસ કરાય નહીં. પણ જો માર્કેટમાં 4500 માં અત્યારે ટ્રેડ થતી હોય તો લેવાય, કારણ કે એની વેલ્યુ કેટલી છે? 4920. આ વસ્તુ આપણે બોન્ડમાં અપ્લાય કરો કે ભાઈ મને ઓબ્વિયસલી સે ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયાની પાર વેલ્યુ વાળો બોન્ડ આપેલો છે કે જેની લાઈફ જે છે કે એની ટર્મ જે છે 3 years ની છે અને એનો ઇન્ટરેસ્ટ રેટ 10%. તો at what price bond may be purchased now if it matures at par and investor અનુષ્કા વાત કરવી જ નથી અને ઇન્વેસ્ટર નો રિક્વાયર રેટ છે 14%. તો આપણે આ બોન્ડ નું વેલ્યુએશન કરીને આપવાનું. તો મારે બીજું કાંઈ નથી કરવાનું, એ બોન્ડ માંથી જે ફ્યુચર કેશ ફ્લો મળવાના છે ને એનું પ્રોજેક્શન કરવાનું અને એ ફ્યુચર કેશ ફ્લો ની મારે શું કરવાની છે? પ્રેઝન્ટ વેલ્યુ. ઈ જે પ્રેઝન્ટ વેલ્યુ આવે ને બોન્ડ ની વેલ્યુ થાય. બરાબર છે? એટલે જો આપણે ક્વેશ્ચન પહેલા ઈ તમે ઉપર ટાઇટલ આપો વેલ્યુએશન ઓફ બોન્ડ. An investor intends purchasing 3 years rupees 1000 par value bond. Par value bond having nominal interest rate of 10%.
what price at what price bond may be purchased, at what price bond may be purchased now if it matures, if it matures at par, if it matures at par and investor requires rate of return, investor requires rate of return of 14%. તો બાળકો 1000 રૂપિયાનો એક બોન્ડ છે, એની પાર વેલ્યુ શું છે 1000, બરાબર 3 વર્ષની એની ટર્મ અને 7% નો છે ને 7% કૂપન, જો તમે અત્યારે બોન્ડ પરચેસ કરો ને તો નેક્સ્ટ 3 વર્ષ સુધી તમને શું મળે 70 રૂપીસ નું ઇન્ટરેસ્ટ, 1000 ના તો 100 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મળે અને ત્રીજા વર્ષના એન્ડમાં આ બોન્ડની પાર વેલ્યુ તમને પાછી, એટલે 1000 જે તમે અત્યારે આપ્યા છે એ 1000 ત્રીજા વર્ષના એન્ડમાં પાછા આવે, પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ થી આવતા નથી, એક પાર જ આવે. તો તમારે શું કરવાનું છે તો કે તમારે ખાલી કેશ ફ્લો પ્રોજેક્ટ કરવાનો કે યર 1 to 3 સુધી અને ત્રીજા વર્ષના એન્ડમાં તમને શું મળશે તો કે 1 થી 3 વર્ષ સુધી 100 રૂપિયા મળશે અને ત્રીજા વર્ષના એન્ડમાં કેટલા મળશે 1. તમારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 7% નું છે તો કે તમારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 14%. તો તમે એવું જ એક્સપેક્ટ કરીને ચાલી રહ્યા છો કે આ ફ્યુચર ફ્લો જે થવાનો છે એમાંથી 14% નું રિટર્ન મને મળવું જોઈએ. તો ઓબ્વિયસલી મારે જો આ ફ્લો ને ડિસ્કાઉન્ટ કરવું હોય તો 14% ના રેટ થી એને ડિસ્કાઉન્ટ કરવાનું આવે, જે મારું રિક્વાયર રેટ ઓફ રિટર્ન. તો આ એન્યુટી શું ને 3 વર્ષ સુધી 100 રૂપિયા મળશે, તો આ એન્યુટી નું પીવીએફ ગોતવાનું, 14% નું 3 વર્ષનું પીવીએફ કેટલું 2.3216 અને આ 1000 ત્રીજા વર્ષના એન્ડમાં મળવાના છે, તો એને ત્રીજા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કરવાનું. 14% નું ત્રીજા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું છે 0.67. તો પ્રેઝન્ટ વેલ્યુ થાય 232.96 અને 674.91. ટોટલ જો કરો 907.86. અત્યારે આ બોન્ડ ની વેલ્યુ કેટલી આવે ભાઈ તો કે અત્યારે આ બોન્ડ ની વેલ્યુ આવે 907.86 કે જે થાતું હોય ભાઈ આટલા રૂપિયાની થાય. જો માર્કેટમાં અત્યારે આ બોન્ડ 907 રૂપિયાથી ઉપરના ભાવે મળતો હોય ને તો લેવાય નહીં, પણ જો 907 થી ઓછામાં મળતો હોય તો લઈ લેવાય. આપણે એવું કોઈ ડિસિઝન દેવાનું નથી, આપણે ખાલી વેલ્યુએશન કરીને આપવાનું. બરાબર, વેલ્યુએશન એટલે બીજું કાઈ નથી, મને જે ફ્યુચરમાં કેશ ફ્લો મળવાના છે એનું આજના ટર્મ્સમાં કેટલા રૂપિયા એની મારે શું કરવાની છે પ્રેઝન્ટ વેલ્યુ. એટલે મારે શું કરવાનું થાય તો કે જે બોન્ડ આપ્યો છે એમાંથી કેટલો ફ્લો જનરેટ થશે ઈ મને ખબર પડતી હોવી. જો 3 વર્ષની ટર્મ હોય તો એવરી યર 100 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મળે, તો 1 થી 3 વર્ષ સુધી શું મળે 100 રૂપિયા અને ત્રીજા વર્ષના એન્ડમાં બોન્ડના રૂપિયા પાછા આવે. એ પાર વેલ્યુ થી રીડીમ થાય છે તો ત્રીજા વર્ષના એન્ડમાં કેટલા આવે 1. આને મારા રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્ન થી ડિસ્કાઉન્ટિંગ કરવા. એટલે જો મારું રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્ન કૂપન કરતા વધારે હોય ને તો આન્સર 1000 થી ઓછો થાય, કારણ કે હું 7% થી કમ્પાઉન્ડ કરી રહ્યો છું અને 14% થી શું કરી રહ્યો છું ડિસ્કાઉન્ટ.
જો રિક્વાયર રેટ ઓફ રિટર્ન મારા કૂપન કરતા ઓછું હોય તો આન્સર 1000 થી કેવો આવશે? વધારે આવશે. કારણ કે જેટલા પર્સન્ટેજ રિટર્ન મને મળી રહ્યું છે ડિસ્કાઉન્ટિંગ કરવા માટે એનાથી ઓછા પર્સન્ટ, અને જો એક્ઝેક્ટ 7% થી કરું ને તો 1000 રૂપિયા થાય. કારણ કે 7% થી જ રૂપિયા મળી રહ્યા છે, બરાબર. અને ઓબ્વિયસલી મારે ડિસ્કાઉન્ટ કેટલું કરવું છે? 7%. તમે પોતે અહીંયા કરી શકો છો કે માનો કે જો અહીંયા મારું રિક્વાયર રેટ ઓફ રિટર્ન 4% નું હોય, 14% નું, તો 4% નું જ એક્સપેક્ટેશન છે ને બોન્ડ કેટલા આપે છે મને? 7% આપે. તો ઓબ્વિયસલી એની પ્રેઝન્ટ વેલ્યુ 1000 રૂપિયા કરતા કેવી હોય? વધારે. 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મને ઓબ્વિયસલી 7% નું રિટર્ન આપતું. તો 4% નું પીવીએફ કરું 3 વર્ષ, તો ઈ કેટલું થાય? 2.7750. અને 4% નું ત્રીજા વર્ષનું ફેક્ટર 85. તો જો પ્રેઝન્ટ વેલ્યુ કરું તો 277.5. અને જો અહીંયા હું એક્ઝેક્ટ 7% જ કરું, ના મારા મગજમાં ખબર નહીં 7% 7% જ કરું, અલા 10% જ કરું, તો પીવીએફ 3 વર્ષનું શું આવે? 2.4868 અને 0.751, બરાબર. તો 248.68 અને 751 જેની 12 વેલ્યુ થઈ. એ તો બહુ સિમ્પલ મેથ્સ છે. 7% થી કમ 10% થી કમ્પાઉન્ડ કર્યું અને ડિસ્કાઉન્ટ કરવા માટે શું લઈ લ્યો? 10%. તો પછી ઈ જ પ્રેઝન્ટ વેલ્યુ આવે જે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ. 1000 રૂપિયાનો બોન્ડ 1000 રૂપિયા થાય. પણ જો 10% નું રિટર્ન મળતું હોય અને હું ડિસ્કાઉન્ટ 10% થી ઓછા રેટ થી કરતો હોઉં તો વેલ્યુ પ્રેઝન્ટ ટર્મ્સમાં કેવી આવે? 1000 થી વધારે આવે. અને વધારે ટકાથી કરતો તો 10% થી 1000 થી કેવી થાય? ઓછી થાય. કારણ કે મારો બોન્ડ મારા એક્સપેક્ટેડ રેટ જેટલું રિટર્ન આપી રહ્યો નથી. એ 10% નું જ રિટર્ન આપે છે, જ્યારે મારું એક્સપેક્ટેશન કેટલાનું છે? 14%. તો જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું અત્યારે એની પ્રેઝન્ટ વેલ્યુ કેવી આવે? ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ કરતા ઓછી આવે. બરાબર છે ને બાપ? એટલે તમારે પાછું ફરીથી ઇન્વર્ટેડ કોમામાં કહી રહ્યો, તમારે કાઈ નથી કરવાનું. બોન્ડ નું વેલ્યુએશન કરવાનો જો ક્વેશ્ચન આવે તો જેટલા રેટનો કૂપન આપ્યું છે, જેટલા વર્ષની બોન્ડની ટર્મ હોય, જેમ કે અહીંયા 3 વર્ષ હતું તો 3 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ મળે. કેટલું ઇન્ટરેસ્ટ મળે? તો કે ફેસ વેલ્યુ થી મલ્ટીપ્લાય કરવાનું કૂપન. 10% નો કૂપનનો રેટ છે તો 100 રૂપિયા મળે. અને ત્રીજા વર્ષના એન્ડમાં બોન્ડના રૂપિયા પાછા આવે. ઈ તમને કીધું જ હશે કે એટ પાર આવશે, પ્રીમિયમ આવશે, ડિસ્કાઉન્ટ. અહીંયા ક્વેશ્ચનમાં કીધું હતું એટ પાર આવશે 1000 રૂપિયા. અને હવે જે રિક્વાયર રેટ ઓફ રિટર્ન આપ્યું છે એનાથી ઈ ફ્લો ને શું કરી નાખવાનો? ડિસ્કાઉન્ટ. આન્સર ગોતી લેવાનો. ઈ તમારો આન્સર. બધાને બાળકો? વાત કરસ. થઈ ગયો ને બાળકો? ઘરે બધા બાકી છે? હજી બાકી છે. છેલ્લી 15-20 મિનિટ તો સમજાવે રાખું, જોઈ નથી ગયો પછી. ઓકે. તો જુઓ ભાઈ, face value 1000, life 3 years, market value 1020. Face value 1000, life 3 years, market value 1020.
અને કૂપન રેટ 10% per annum. Ten percentage per annum. If expected rate of return is 8%, expected rate of return is 8%, advise whether an investor should invest in this bond. તો બાકીના બધા નંબર તો હમણાં જે ક્વેશ્ચન લખ્યો ઈ જ છે ભાઈ. 1000 રૂપિયાની ફેસ વેલ્યુ છે, 10% નું કૂપન છે, 3 વર્ષની લાઈફ છે. મારે શું કરવાનું? તો કે એનું વેલ્યુએશન કરવાનું. અત્યારે માર્કેટમાં 1020 રૂપિયાથી ટ્રેડ થઈ રહ્યું છે, બરાબર. એનાથી મને કોઈ અત્યારે લેવા દેવા નથી. જો 1000 રૂપિયાનું બોન્ડ લઉં તો 3 વર્ષ સુધી શું મળે? 100 રૂપિયા. અને ત્રીજા વર્ષના એન્ડમાં 1000 રૂપિયા પાછા આવે. એટલે હું પ્રેઝન્ટ વેલ્યુ જો ગણું તો યર 1 2 3 અને 3 S નો 100 અને 1000. પણ હવે મારો ડિફોલ્ટ રેટ જો 8% નું હોય તો 8% નું પીવીએફ ગણવાનું થાય અને 8% નું ત્રીજા વર્ષનું ફેક્ટર આવે. તો કેટલું આવે મને કયો પ્રેઝન્ટ વેલ્યુ? હાલો હાલો ભાઈ, બોલ્યું ભાઈ ઘરેથી? નો સર, કોકનું માઈક ચાલુ થઈ ગયું. ઓકે. તો 8% નું પીવીએફ શું થાય? 2.5770 એને ગુણ્યા 100 કરવાના અને 8% નું ત્રીજા વર્ષનો ફેક્ટર થાય 793 એને ગુણ્યા 1000 કરવાના એટલે 1051 રૂપિયા આવે. આવે છે ને 1051.5. $1051.5 આવવા જોઈએ ભાઈ. જો આવે છે ઘરે બધાને ભાઈ આવે છે 1051. સર 2 મિનિટ ખમો. યસ સર, આવે છે. વેરી ગુડ. पानी पड़े तन पे तो सोला निकले, जाने कैसी अगन में बदली. ડન. તો બાળકો, જે બોન્ડ ની તમે વાત કરી રહ્યા છો એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલી છે? 1052. 1052 જેટલા રૂપિયા પ્રેઝન્ટ ટર્મ્સમાં મળે જો તમે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન તમારું 8%. માર્કેટમાં કેટલા રૂપિયાથી ટ્રેડ થઈ રહ્યો છે? 1020. તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય? કરાય જ ને. એના 1052 રૂપિયાની વેલ્યુ છે એ અત્યારે કેટલામાં મળી રહ્યું છે? 1020 માં જ મળી રહ્યું. એનાથી વધારે રૂપિયામાં મળતું હોય તો ન. તો એટલે નીચે લખીશું
as market value is less than value of bond, as market value is less than present value of bond, an investor should invest. The investor should invest in this bond. तो जो मिस्टर एक्स wants to invest, Mr. X wants to invest in 8% bond, redeemable after 5 years. Mr. X wants to invest in 8% bond, redeemable after 5 years, with face value of rupees 1000, with face value of rupees 1000 and redeemable at 5% premium. Mr. X expected rate of return. Mr. X expected rate of return is 9%. Is 9%. Find out value of bond today. Mr. X expected rate of return is 9%. Find out value of bond today. તો બોન્ડ ની ફેસ વેલ્યુ કેટલી છે ભાઈ? અને એનો કૂપન રેટ કેટલો છે? 8%. કેટલી એની ટર્મ છે? તો જો તમે બોન્ડ માં ઇન્વેસ્ટ કરો તો નેક્સ્ટ 5 વર્ષ સુધી કેટલા મળે? 80 રૂપિયા. અને 5મા વર્ષે તમારે બોન્ડ રિડીમ કરવાના આવે તો 5% ના પ્રીમિયમ થી રિડીમ થશે. તો 1050 5મા વર્ષના એન્ડમાં મળે. બરાબર. તો તમારે શું કરવાનું થાય તો કે આ જે કેશ ફ્લો તમે નક્કી કર્યું એની પ્રેઝન્ટ વેલ્યુ કરવાની આવે કે ભાઈ યર 1 to 5 અને 5 80 રૂપિયા અને 1050. મારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલું? 9%. તો 9% નું 5 વર્ષનું પીવીએફ ગોતવાનું. તો 1 divided by 1.09 કરીને 5મા વર્ષનું ફેક્ટર કેટલું થાય? 3.88 અને 5મા વર્ષનું ફેક્ટર કેટલું? 0. તો 993.56 આવશે. જો બરાબર છે ને બાળકો? ઘરે નેક્સ્ટ 5 વર્ષ સુધી 80 રૂપિયા મળશે અને 5મા વર્ષના એન્ડમાં 1050 મળશે. આની આપણે પ્રેઝન્ટ વેલ્યુ કરવાની છે. પ્રેઝન્ટ વેલ્યુ એટલી આવશે. ઘરે બાળકો હા તમે મારો ફાઇનલ આન્સર સાથે ટેલી કરી દો. 993 આવે છે તમારે? તો આ મારાથી લખવામાં જે ભૂલ થઈ હોય. 993.56 આવવું જોઈએ. જોજો.
993.5 9% નું પીવીએફ શું થાય ભાઈ? ત્રણ પોઈન્ટ કઈ વાંધો મને ત્રણ જવાબ દે ને ખાલી 3 પોઈન્ટ કેટલા? યસ સર આવે છે 3.11 આવે છે બરાબર છે, જેને ગુણ્યા 80 કરવાના અને પાંચમા મને હું એટલે તમે મારો ક્વેશ્ચન એક મિનિટ બાળકો ખાલી એક મને ખાલી પીવીએફ જોઈએ છે, જો કોઈની પાસે હોય પીવીએફ તો બોલો. 3.8896 આવે. 3.8896 ને 80 થી મલ્ટીપ્લાય કરવાના બરાબર છે, જે 311 કે તમે જે બોલો છો એ, અને પાંચમા વર્ષનું ફેક્ટર આ સાચું લખ્યું છે એ ખોટું છે. 0.6499 એને ગુણ્યા 1050 કરવાનું 682.42 અને હવે એનો ટોટલ 993.5 બરાબર છે ને બાળકો? બરાબર ભાઈ, so you are received rupees 10,000. You are received rupees 10,000 at the end of the 5th year. At the end of the 5th year, at 12% per annum. At 12% per annum, compounded annually. What is present value? તો પાંચમા વર્ષના એન્ડમાં 10,000 મળવા એની પ્રેઝન્ટ વેલ્યુ કરવાની 12% રેટ. તો મારે ખાલી 12% નું પાંચમા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ગોતવાનું આવે અને 10,000 થી મલ્ટીપ્લાય કરવાનું. પૈસા આપો સોની સામે 100 આપ્યા ને પ્રેઝન્ટ. કેટલા 5681 કેટલા 5674 આજે બાળકો 5674 Yes. બરાબર છે ને બાળકો? So from the following information, find out present value of cash flows. Find out present value of cash flows. Use discount rate 8%. Use discount rate 8%. Your cash flow 1, 2, 3, 4, 5, 6.
તો 8% નો રેટ છે ભાઈ, અને 6 વર્ષ સુધી આ અનઇવન કેશ ફ્લોસ છે. તો તમારે સિમ્પલી શું કરવાનું આવે, 8% નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર આ ફ્લો થી મલ્ટીપ્લાય કરવાનું આવે અને પછી ટોટલ કરવાનું. બરાબર છે ને ઘરે બાળકો બધા? Yes. $63,118 આવશે. 63,118. 63,011 આવે છે ને? 5-10 રૂપિયા આડાવડા જે હોય કઈ વાંધો. 8% રેટ થી તમારે ખાલી દરેક વર્ષના ફ્લો ને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવાનો. 1/1.08 કરવાનો. પહેલા વર્ષ ઇઝ ઇક્વલ ટુ દબાવો એની સામે લખો, બીજી વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો બીજા વર્ષની સામે લખો, ત્રીજી વાર ત્રીજું, ચોથું ચોથું, પાંચમું પાંચમું, છઠ્ઠું છઠ્ઠું, અને પછી કેશ ફ્લો ને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરી શકો. 63,118 આવવા જોઈએ. 120 ચાલશે, 115 ચાલશે, 130 ચાલશે, 150 લગી ગમે ઈ આવે. બધાને બાળકો ઘરે આવી જાય છે ને? Yes. Yes. બધાને બાળકો તો compute present value of rupees 1200. Compute present value of rupees 1200 receivable annually starting from year end at 11% per annum.
at 11% per annum for 5 years. તો 1200 રૂપિયા એન્યુટીમાં મળવાના 5 વર્ષ સુધી 11% નો રેટ છે. તો એન્યુટી રેગ્યુલર ની પ્રેઝન્ટ વેલ્યુ કરવાનું. તો પીવીએફ ગોતવાનું અને 1200 થી મલ્ટીપ્લાય કરવાનું. બહુ સિમ્પલ ક્વેશ્ચન. ભાઈ નંબર નથી ને 150 જેટલા તો ગણાય છે નહીં કે બસ એટલા હોય શકતા 97 ક્યાંથી હોય 50 60 આજે જે અહીંયા સ્લાઇડ છે ને ઈ મારી કે 205 નંબર એટલે દરેક સ્લાઇડ નો એક ક્વેશ્ચન ગણવું તો 200 થાય એમાંથી 50 સ્લાઇડ ઓલી કાઢી નાખીએ થિયરી તો 150 જેટલા ક્વેશ્ચન અત્યારે 205 નંબરની સ્લાઇડ ઉપર બરાબર છે મેડમજી સાચું 4435 સાવ સાચું તો 11% નું 5મા વર્ષનું ફેક્ટર થશે 0.5935 1 માંથી લેસ કરશું અને 11% થી ડિવાઇડ કરશું એટલે આવશે 3.6959 ને 1200 થી મલ્ટીપ્લાય કરું એટલે મળે 4435 બરાબર છે તો હવે આપણે સાવ લાસ્ટ પોર્શન માં ભાઈ આ ચેપ્ટર ના પરપેન્ડિક્યુટી એવું ટાઇટલ આપો PERPETUITY પરપેન્ડિક્યુટી PERPETUITY તો બાળકો કેશ ફ્લો સ્ટ્રીમ જે છે એ બે ટાઈપના હોય એક સિંગલ યર કેશ ફ્લો હોય એક મલ્ટી યર કેશ ફ્લો સિંગલ યર કેશ ફ્લો એટલે એક જ વાર કોઈ એક પર્ટિક્યુલર સમયના એન્ડમાં મળશે જેમ કે મેં હમણાં ક્વેશ્ચન લખાવ્યો કે ઓલા 10000 રૂપિયા 5મા વર્ષના એન્ડમાં મળવાના છે એની પ્રેઝન્ટ વેલ્યુ શું તો આ 10000 રૂપીસ ખાલી વન ટાઈમ મળ્યા અને એ ક્યારે મળશે 50 યર બરાબર તો એની પ્રેઝન્ટ વેલ્યુ કરવા માટે તમારે શું કરવું પડે તો કે જે તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે જે તમારું એક્સપેક્ટેડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એના 5મા વર્ષના ફેક્ટર થી મલ્ટીપ્લાય કરો એટલે તમને પ્રેઝન્ટ વેલ્યુ મળે સેકન્ડ ટાઈપના કેશ ફ્લો છે કે જે મલ્ટી યર કેશ ફ્લો તો મલ્ટી યર કેશ ફ્લો ના અંદર જે છે ડેફિનેટ પીરિયડ સુધી તમને એ કેશ ફ્લો મળતા હોય ઓર ઇનડેફિનેટ પીરિયડ સુધી કેશ ફ્લો મળતા ડેફિનેટ પીરિયડ સુધી કેશ ફ્લો મળતા હોય એ બે ટાઈપના જે અત્યાર સુધી આપણે ક્વેશ્ચન છે કાં તો ઇવન કેશ ફ્લો હોય અને એવરી યર એક સરખું મળશે પણ નેક્સ્ટ 5 યર સુધી મળશે કે નેક્સ્ટ 10 યર સુધી મળશે ઓર એ અનઇવન હોય જેમ કે હમણાં તમે ઓલા 6 વર્ષનો ક્વેશ્ચન લઈ ગયો કે જ્યાં નેક્સ્ટ 6 યર સુધી તમને કેશ ફ્લો મળવાના છે દરેક વખતે કેવા છે અલગ અલગ પણ પીરિયડ કેવો છે ફિક્સ છે 6 વર્ષ પછી કાઈ નથી મળતું તો જો આની પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય તો મારે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર એવરી યર ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી શું કરવાનું હોય મલ્ટીપ્લાય જો ઇવન ફ્લો હોય તો હું પીવીએફ ગોતી લે જેમ કે હમણાં ક્વેશ્ચન લઈ તો 1200 રૂપિયા મળે છે 5 વર્ષ તો સીધું પીવીએફ ગોતી લીધું ને એનાથી 1200 રૂપિયા શું કર્યું આપણે એની ફ્યુચર વેલ્યુ કેમ મળે ઈ આપણે સમજ્યા છે પ્રેઝન્ટ વેલ્યુ કેમ મળે એ પણ આપણે આ બધા ટોપિક આપણા અહીંયા પૂરા થાય હવે જો મને કેશ ફ્લો મળતો હોય પણ ઇનડેફિનેટ પીરિયડ માટે એટલે કે કેટલા વર્ષો સુધી મળશે ઈ નક્કી નથી
તો આને પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો, પરપેન્ચ્યુટી ના અંદર આપણને આ વસ્તુ મળી રહી છે. પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો નો ફ્યુચર વેલ્યુ ગોતી શકાય નહીં. શું કામ ફ્યુચર વેલ્યુ ન ગોતી શકાય? કારણ કે મને ખબર જ નથી કયા વર્ષ સુધી જવાનું. જ્યારે મને ઓલી ખબર હોય કે 5 વર્ષ સુધી 1000 રૂપિયા મળવાના છે અને 5મા વર્ષના એન્ડમાં ટોટલ વેલ્યુ કેટલી થાય તો હું એની ફ્યુચર વેલ્યુ ગોતી શકું. બરાબર. પણ 1000 રૂપિયા કેટલા વર્ષો સુધી મળશે એના વિશે કોઈ ખબર છે નહીં. તો આ પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો થયો કહેવાય. બરાબર. ગુડવિલમાં આપણે કેપિટલાઇઝેશન મેથડ હોય, આ પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો વાળી અકાઉન્ટિંગ ના અંદર એનો યુઝ. મેં તમને ઓલું એક્ઝામ્પલ આપ્યું કે તમે ટૂંકમાં સ્કૂલમાં ભણ્યા, બરાબર, બહુ મોટા માણસ થઈ ગયા ને પછી તમે પ્રિન્સિપલ પાસે ગયા અને કીધું કે સાહેબ અહીંયાથી ભણ્યો, બરાબર, અહીંયાથી ભણીને હવે મારી હૃદયની એવી ઈચ્છા છે કે જે નેક્સ્ટ યર થી જે લોકો પણ સ્કૂલ ફર્સ્ટ આવે ને એને મારા તરફથી 10,000 મહિના આપ્યું હતું ને આવું એક્ઝામ્પલ. હવે આ કેટલા વર્ષો સુધી 10,000 આપશો એ નક્કી નથી. બરાબર. તો કા એક રસ્તો એ છે કે તમારે દર વર્ષે યાદ રાખીને સ્કૂલને 10,000 રૂપિયા પહોંચાડવા. ઓર બીજો રસ્તો એ છે કે મેં તમને ત્યાં કીધું કે તમારો પ્રિન્સિપલ જે છે એ તમને સીધો એવો ઓપ્શન જ આપે કે ભાઈ તું દર વર્ષે તોડા, એની જગ્યાએ અત્યારે જ પ્રેઝન્ટ ટર્મ્સમાં એક લમસમ અમાઉન્ટ આપો. અને આ લમસમ અમાઉન્ટ એ રીતે આપ કે જેથી કરીને અમને એ લમસમ અમાઉન્ટ માંથી એવરી યર શું મળતા રહે? 10,000 રૂપિયા મળે. બરાબર. તો ઓબ્વિયસલી તમે કીધું કે ભાઈ આ વસ્તુ બરાબર છે, સાચી વાત છે, મારે આ જ કરવું છે. બરાબર. તો શું કરવું? તો કે પ્રિન્સિપલે મને સીધો ઓપ્શન આપ્યો કે ભાઈ જો તું પૈસા આપને તો અમે 10% એફડી માં એને શું કરી નાખી? ઇન્વેસ્ટ કરી. તો તમારે અત્યારે એને કેટલા રૂપિયા આપવા જોઈએ કે જેથી કરીને તમારા પ્રિન્સિપલ એને એક બેંકમાં એફડી તરીકે મૂકે, જેમાંથી એવરી યર એને 10% નું ઇન્ટરેસ્ટ મળે કે જે કેટલા રૂપિયા જેટલું હોય? 10,000 રૂપિયા. 1 લાખ. તો આ 1 લાખ રૂપિયા જે છે ને એ પ્રેઝન્ટ વેલ્યુ છે. કોની પ્રેઝન્ટ વેલ્યુ થઈ? તો કે જે 10,000 પરપેન્ચ્યુટી માં છે એની. 10,000 પરપેન્ચ્યુટી વાળા કેશ ફ્લો ની ફ્યુચર વેલ્યુ ન મળી શકે, પણ એ 10,000 પરપેન્ચ્યુટી કેશ ફ્લો ની શું ગોતી શકાય? પ્રેઝન્ટ વેલ્યુ ગોતી શકાય. અને પ્રેઝન્ટ વેલ્યુ ગોતવી બહુ જ સિમ્પલ. જે કેશ ફ્લો ની તમે વાત કરી રહ્યા છો એને ડિવાઇડ શેનાથી કરવાનું? એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તમારા આર થી એને ડિવાઇડ કરતા. જો 10,000 રૂપિયાનો પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો અને 10% નું રેટ ઓફ રિટર્ન હોય તો 10,000 ડિવાઇડેડ બાય 10%. એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી આવે? 1. બધાને બાળકો રાઈટ? તો નીચે લખીશું ત્યાં future value of perpetual cash flow cannot be determinable as we do not have fixed future date. However, present value of perpetual flow can be calculated by using following formula. The present value is equal to
cash flow divided by R. Cash flow divided by R. R stands for rate of interest. બધાને ઘરે ભાઈ Yes. Yes, sir. તો લખીશું પહેલો ક્વેશ્ચન એમાં રૂપીસ 2000 is received annually. Rupees 2000 is received annually for indefinite period. What is present value? What is present value of this amount if expected rate of return is 10%? શું આવે ભાઈ 20,000 રૂપિયા. So present value of perpetual annuity is equal to cash flow divided by R. So 2000 divided by 10%. 20,000 our answer. સાચું ને ભાઈ? Yes. બધાને ભાઈ તો એના પછી લખીશું રમેશ wants to retire and receive retire and receive rupees 3,000 a month. He wants to pass this monthly payment to future generations. After his death. He can earn an interest of 8%. Compounded annually. How much will he need to set aside to achieve his perpetuity goal? How much will he need to set aside his perpetuity goal? તો મંથલી 3,000 જોઈએ તો ઓલા 8% ને મંથ માં કન્વર્ટ કરવા પડે તો 12 કન્વર્ઝન પીરિયડ થાય તો 8 ડિવાઇડેડ બાય 12 કરો એટલે 0.67% થાય બરાબર ને તો R is equal to 0.67%. તો હવે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ પરપેન્ચ્યુટી કરવું હોય તો 3,000 ડિવાઇડેડ બાય 0.67 કરો 1 is 77.
4,49,775 આવે 0.67% છે હો ભાઈ જોજો 0.67 ખાલી નહીં 3,000 divided by 0.00667 થાય રેસિડ્યુ 4,49,775 આવે 6 કરતો એમ ઓકે આપણે 6 કરીને કર ને 6 કરીને કર 3,000 divided by 0.00667 કરો શું થાય ભાઈ 44,97,75 4,49,775 આવે સાચું છે 2 રૂપિયાનો ફરક આવે 2,000 6-7 લીધા છે ઓકે કાઈ વાંધો નહીં હાલ ચાલ બરાબર છે ભાઈ બજાર આવે છે 4,49,775 આવે છે બાળકો બધાને ઘરે Yes. આવી જાય છે ને બધાને ભાઈ પણ આ ક્વેશ્ચનમાં તમે જોશો તો આ એન્યુટી રેગ્યુલર પેલા 3,000 ક્યારે મળશે 1 મહિના પછી પણ માનો કે એને પેલા 3,000 આજથી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું છે આજથી જ એને 3,000 જોઈએ છે તો એ એન્યુટી ડ્યુ થઈ ગયું ને તો એક વધારાનું પેમેન્ટ થયું 3,000 રૂપિયા અત્યારે બરાબર તો જો આજે જ 3,000 વધારાના જો ઇન્વેસ્ટ કરતા હોય 1 મહિના પછી તો દર મહિને હવે 3 મળવાના છે પણ પેલા 3,000 આજે જ જોઈએ છે તો શું થાય તો કે તો તમારે આ જ રીતે પરપેચ્યુટી નું વેલ્યુ ગોતવાની 449,775 અને આજના 3,000 એમાં શું કરી દેવાના એડ કરી બરાબર એટલે આગળ નીચે કન્ટિન્યુએશન માં એક બીજો ક્વેશ્ચન સાથે લખી નાખ્યો કે ભાઈ if he wanted the payment to start today what is the present value of perpetuity in this case તો નીચે લખીશું if he wanted payment to start today he must increase the size of funds to handle the first payment. This is achieved by depositing rupees 552,775 450 મારા મગજમાં 452,775 4,52,775 કાઉન્ટ્સમાં લખીશું PV of normal perpetuity
plus perpetuity received in the beginning plus perpetuity received in the beginning, that is 449775 plus 3000. 449775 plus 3000. Bracket is over, which provides immediate payment of rupees 3000 and leaves rupees 4,49,775, 449775, leaves rupees 4,449775 in the fund to provide future rupees 3000 payment. આજે 3000 આજે આપી દે, પછી દર મહિને 3000 માટેના 4,49,775 તમે ઉપર ગોઈતા જ છે કે જે માંથી ભાઈ દર મહિને 3,000 રૂપિયા શું થતા જાય મળતા. તો ટૂંકમાં જો આજે જ પહેલું પેમેન્ટ જોતું હોય તો રેગ્યુલર પરપેન્ચ્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ ગણી લેવાની ને એમાં આજનું પેમેન્ટ શું કરી દેવાનું, એડ કરી. બરાબર છે બાળકો? અને હવે આ જ પોઈન્ટમાં અત્યારે થિયરી ખાલી જઈએ પછી ક્વેશ્ચન સાંજે જ્યારે મળીએ ત્યારે જો આના અંદર આપણે ઓલું કહીએ ખાલી એક નાનકડો પોઈન્ટ એડ કરીએ કે ભાઈ તમારા પ્રિન્સિપલ તમને જો એવું કે ભાઈ અત્યારે 10,000 તું આપે છો દર વર્ષે 10,000, તો અત્યારે કદાચ એક મોટી અમાઉન્ટ કરાય 10,000, પણ 10 વર્ષ 15 વર્ષ ડાઉન ધ લાઈન તો એ 10,000 કેવા થઈ જાય તો કે બહુ ઓછી અમાઉન્ટ થઈ જાય. તો જો તારે ખરેખર આપવું હોય તો દર વર્ષે ઇનામની રકમમાં શું કરવાનું છે, વધારો. તો એક ફિક્સ રેટ થી આપણે દર વર્ષે શું કરવું છે, ઇન્ક્રીઝ કરવું. માનો કે 5% નો રેટ છે કે ભાઈ દર વર્ષે જે ઇનામ આપીશું એ પ્રીવિયસ ઇનામ કરતા 5% કેવા હશે, વધારે. તો આને આપણી ટર્મિનોલોજીમાં ગ્રોઈંગ પરપેચ્યુટી. પરપેચ્યુટી માં તો ઇન્ડેફિનિટ પીરિયડ સુધી રૂપિયા દેવાના છે, પણ દર વર્ષે શું થવાના છે, ગ્રો થવાના. 10 ના 10,000 દર વર્ષે રહેવાના. તો પછી એ ગ્રોઈંગ પરપેચ્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ શું એ મારે કરવું હોય તો એક રેગ્યુલર પરપેચ્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે ગોતવું? જો 10% નો રેટ હોય 10,000 કમાવો હોય તો 10,000 ડિવાઇડેડ બાય 10%. હવે જેટલા પર્સન્ટ થી તમે ગ્રો કરવા માંગતા હો તમારા ઇન્ટરેસ્ટ રેટ માંથી એટલા પર્સન્ટેજ શું કરી નાખવાના, લેસ કરી. એટલે ઘરનું ઇક્વેશન શું થઈ જાય કે ભાઈ કેશ ફ્લો ડિવાઇડેડ બાય R માઈનસ G. G એટલે ગ્રોથ રેટ. બરાબર? તો 10,000 ડિવાઇડેડ બાય 10% માઈનસ 5%. તો 5% આવે. તો 10,000 ને 5% થી ડિવાઇડ કરો તો હવે તમારે કેટલા આપવા પડે, 2 લાખ. આ ગ્રોઈંગ પરપેચ્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ 1 લાખ નો થાય, ઈ કેટલી થાય હવે? 2. બરાબર છે ભાઈ? એટલે ટાઇટલ આપીશું ગ્રોઈંગ પરપેચ્યુટી. ગ્રોઈંગ પરપેચ્યુટી. A stream of cash flows that grows, a stream of cash flows that grows at constant rate forever is known as growing perpetuity. Is known as growing perpetuity. Present value
of growing perpetuity is equal to present value of growing perpetuity is equal to cash flow divided by R minus G. So R rate of interest, G is equal to growth rate. R rate of interest and G is equal to. તો સાંજે બાળકો જ્યારે મળશું ત્યારે આ ચેપ્ટર ડેફિનેટલી પૂરું થઈ જશે અને પછી જો ટાઈમ રહેશે ને તો પ્રોબેબિલિટી ના એમસીક્યુઝ કરીશું જે મેં તમને ગયા અઠવાડિયે આપેલા બરાબર છે ને ભાઈ તો આવજો બધા આવજો સર.